टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વાત હવે કરી અન્ય મુદ્દાની। વાત એક એવા મુદ્દાની જે સમાજ માટે મોટી લપડાક છે। એક દીકરી માટે સૌથી સુરક્ષિત તેનો બાપ હોય છે। બાપ ઉપર તે આંખો બંધ કરીને વિશ્વાસ કરી શકે છે, પરંતુ જ્યારે બાપ જ હવસનો ભૂખ્યો નીકળે ત્યારે દીકરી ક્યાં જાય? આ તીખો સવાલ સુરતની એક ઘટના પરથી ઉઠી રહ્યો છે। સુરતમાં સાવકા પિતાએ જ દીકરી ઉપર વારંવાર દુષ્કર્મ આચર્યું અને તેને ગર્ભવતી બનાવી। હેમાનિયતની હદ પાર કરનારી આ ઘટના સુરતના પૂણા વિસ્તારની છે, જ્યાં રહેતા વિશાલ રાદડિયા નામના આરોપીને જેલના હવાલે કરવામાં આવ્યું છે। આ એ જ નરાધમ છે જે તેની 14 વર્ષની સાવકી દીકરી ઉપર દુષ્કર્મ આચરતો। આ એ જ નરાધમ છે જેણે દીકરીને બ્લેકમેલ કરી। આ એ જ નરાધમ છે જેણે દીકરી પર દાનો બનીને ત્રાટક્યો। આ એ જ નરાધમ છે જે છેલ્લા 8 મહિનાથી દીકરીને પોતાની હવસનો શિકાર બનાવી રહ્યો હતો। આખરે કેવી રીતે તેનો ભાંડો ફૂટ્યો તેની વિગતે વાત કરી। વાત શરૂ થઈ 10 વર્ષ પહેલાં। દીકરી 4 વર્ષની હતી ત્યારે તેની માતા પ્રથમ પતિથી અલગ થઈ અને ત્યારબાદ પુત્રીને પોતાની સાથે રાખીને વિશાલ રાદડિયા સાથે બીજા લગ્ન કર્યા। ત્યારથી આરોપી વિશાલ પરિવાર સાથે સાવકા પિતા તરીકે રહેતો। છેલ્લા કેટલાક સમયથી સગીરાના માસિક બંધ થઈ ગયા હતા, પરંતુ માતા તેને સામાન્ય શારીરિક ફેરફાર કે બીમારી ગણીને અવગણના કરતી હતી। જોકે દીકરીને પેટમાં અસહ્ય દુખાવો પડતા માતા તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગઈ, જ્યાં તબીબી તપાસ દરમિયાન સગીરા 7 મહિનાની ગર્ભવતી હોવાનું સામે આવતા માતાના પગ તળેથી જમીન સરકી ગઈ। તબીબોના ખુલાસા બાદ માતાએ દીકરીની પ્રેમથી પૂછપરછ કરતા માસૂમે પોતાની સાથે બનેલી આપવીતી જણાવી હતી। સગીરાએ રડતા રડતા પોતાની આપવીતી જણાવી। દીકરી જેમ જેમ બોલતી ગઈ તેમ તેમ માતાની આંખોમાંથી પણ આંસુ સરવા લાગ્યા। દીકરીએ કહ્યું કે પિતા 8 મહિનાથી સતત તેના ઉપર દુષ્કર્મ ગુજારતો અને આ બાબતે કોઈને પણ કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી આપતો, જેને પગલે બાળકી ખૂબ જ ડરી ગઈ અને અત્યાર સુધી મૌન રહીને અત્યાચાર સહન કરતી હતી। જોકે માતાએ દીકરીની વાત સાંભળતા જ એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના દુષ્કર્મી પિતા સામે પૂણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી, જેના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી વિશાલ રાદડિયાની ધરપકડ કરી છે। સુરત શહેરના પૂણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદી શ્રી બેને પોતાની 14.5 વર્ષની દીકરી ઉપર પોતાના સાવકા પિતાએ રેપ કરી અને તેને પ્રેગ્નન્ટ બનાવવા બાબતની ફરિયાદ આપી છે। જે ફરિયાદના કામે પૂણા પોલીસ સ્ટેશનમાં રેપની તેમજ પોક્સો એક્ટ હેઠળ આરોપી વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે। બાપનો હાથ માથા પર હોય તો દીકરીને દુનિયાથી કોઈ તકલીફનો ડર લાગતો નથી। બાપની આંગળી પકડીને ચાલતી દીકરીને વિશ્વાસ હોય છે કે દુનિયા સામે કોઈ ઊભું રહેશે તો મારો બાપ ઊભો રહેશે, પણ જ્યારે રક્ષણ આપવાનો હાથ જ શોષણ કરવા લાગે ત્યારે શું કરવું? જ્યારે વિશ્વાસનું મંદિર જ નર્ક બની જાય ત્યારે શું કરવું? જ્યારે દીકરીને બહારના માણસથી નહીં પોતાના ઘરમાં જ રહેતા માણસથી બચવું પડે ત્યારે તે ક્યાં જાય? જે માણસને દીકરી પિતા માનીને સુરક્ષિત સમજતી હતી એ જ માણસે તેના બાળપણ, તેના વિશ્વાસનો ગેરફાયદો ઉઠાવ્યો। એક બાપ તરીકે આવો વિચાર જે કેવી રીતે આવી શકે? આવા કારસ્તાનની ટીકા કરવા માટે શબ્દો ઓછા પડે અને ગમે તેટલો ફિટકાર પણ ઓછો લાગે। જેને પણ આ ઘટના વિશે સાંભળ્યું તે કહે છે કે આવા બાપને તો ઘોડી મારી દેવી જોઈએ, કારણ કે જે બાપ પોતાની દીકરી ઉપર નજર બગાડતું હોય તે કઈ સ્ત્રીને સારી નજરે જોતો હશે? માનસિક વિકૃત આ નરાધમ સામે જેટલી કડક કાર્યવાહી કરવી પડે તેટલી ઓછી છે। ભારતીય સંસ્કૃતિમાં પિતાને દીકરીનો પ્રથમ વડલો અને રક્ષક માનવામાં આવે છે। એક પુત્રી તેના પિતાની છત્રછાયામાં પોતાને સૌથી વધુ સુરક્ષિત અનુભવે છે। સાવકો હોય કે સગો, પણ પિતાનું પદ એક જવાબદારી અને પવિત્રતા લઈને આવે છે, પરંતુ જ્યારે કોઈ વ્યક્તિ આ સંબંધની મર્યાદા ઓળંગીને વાસનાનો શિકાર પોતાની દીકરીને બનાવે ત્યારે સમાજનો વિશ્વાસ ડગમગી જાય છે। ડર અને ધાક ધમકી આપીને માસૂમ બાળકીનું શોષણ કરવું એ સૌથી મોટામાં મોટું પાપ છે। આનાથી મોટો પાપી બીજો કોઈ ન હોઈ શકે। ખરેખર આવી ઘટનાઓ આપણને આઘાત પહોંચાડે છે, આપણને વિચારવા મજબૂર કરે છે કે આખરે દીકરીઓ ક્યાં સુરક્ષિત છે। પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનો। બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત।